ભાવનગર જિલ્લાના ખેડૂતો અને જનજીવન માટે જીવાદોરી સમાન ગણાતી શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે નવા નીરની આવક સતત વધી રહી છે। વરસાદી માહોલ વચ્ચે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ રહી છે। ત્યારે આજે સાંજે 5 કલાકની સ્થિતિ મુજબ શેત્રુંજી ડેમની જળ સપાટી 33 ફૂટ 11 ઇંચ સુધી પહોંચી છે, જ્યારે ડેમમાં 19,720 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા આગામી કલાકોમાં ડેમની સપાટી વધુ ઊંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સારા વરસાદ વરસી રહ્યા છે, જેના પરિણામે નદીઓ, ચેકડેમો અને જળાશયોમાં નવા પાણીની આવક વધી રહી છે। ખાસ કરીને શેત્રુંજી નદીમાં આવેલા નવા નીર ડેમમાં પાણીનો પ્રવાહ વધાર્યો છે। શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાના અનેક ગામો માટે સિંચાઈ તેમજ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હોવાથી ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે। ડેમમાં સતત વધતી આવકને પગલે આગામી ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધિ અંગે સકારાત્મક આશા વ્યક્ત થઈ રહી છે। દરમિયાન ડેમના પાણીના સ્તર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। ઉપરવાસમાં વધુ વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જો પાણીની આવક સતત વધારો રહેશે તો જરૂરિયાત મુજબ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। હાલ તો શેત્રુંજી ડેમમાં નવા નીરની જોરદાર આવક ખેડૂતો સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।